નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રોત્સાહન રાશિ વિતરણ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ યોજાયું। અંકલેશ્વરના જીઆઈડીસીમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રોત્સાહન રાશિ વિતરણ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ યોજાયું હતું, જેમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લાઈવ સ્ટ્રીમિંગ નિહાળી લાભાર્થીઓને લાભોનું વિતરણ કર્યું હતું। ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં એઆઈએ હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રોજગાર કારોબાર સાથે ભારત સરકારના સંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ લાભાર્થીઓને પ્રોત્સાહન રાશિ વિતરણના રાષ્ટ્રીય કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે દેશભરમાં લાભાર્થીઓને ડિજિટલ માધ્યમથી પ્રોત્સાહન રાશિનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, પ્રાદેશિક પીએફ કમિશનર ભરૂચ હરિપુરન તથા ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લાઈવ સ્ટ્રીમિંગ નિહાળી લાભાર્થીઓને લાભોનું વિતરણ કર્યું હતું। મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ યોજનાનો હેતુ રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો અને દેશના શ્રમિકો તેમજ યુવાનોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।